એડવેન્ચરથી ભર્યો રહ્યો હતો. હું થઈ ગઈ હતી રેડી મસ્ત એવી, અને બહુ ટાઈમ પછી હું મળવાની હતી મારા ફ્રેન્ડ્સને, એટલે ફૂલ એક્સાઇટેડ હતી. હવે ટ્રેક જોઈને તો તમને ખબર પડી જ ગઈ હશે કે અમે ક્યાં પહોંચી ગયા છીએ. ઠોકાડવા માટે જઉં છું. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે હું ગોકાર્ટ કરવા જઈ રહી છું. ભાઈ મને શું મજા આવી ગઈ હતી, કારણ કે બહુ ટાઈમથી વિચારતી હતી મારે ગોકાર્ટ કરવા જવું છે. કાંઈ એડજસ્ટ જ નહોતું થતું ને આજે ફાઇનલ થઈ ગયું હતું. અને આજે તો મારી સાથે બે લાલ પરી હતી. પછી અમે લોકો પહોંચી ગયા પિકલ બોલ રમવા માટે થઈને. આજે જીમ પગલું છોકરા હોય ને ગમે ને પંજો લડાવવા માંડી છે, ખબર નહીં કેમ. કોલેજની આદત તો હજી પણ આમનામાંથી ગઈ નથી. અને મને મારી ફ્રેન્ડને ભૂખ લાગી હતી, તો અમે કીધું તમે લોકો રમવા જાઓ, અમે થોડુંક પેટ પૂજા કરીને આવી. અને લાલુને પણ ભૂખ લાગી હતી, તો રમતા રમતા પહોંચી ગયો હતો અમારી જોડે. અને ભાઈ મને આજે ખબર પડી આ પિકલ બોલનું નામ પિકલ બોલ કેમ છે, કારણ કે મારા જેવા માણસો હોય ને જેનાથી બોલ છૂટી જતો તો વારે વારે એને પિક કરવો પડે, એટલે એનું નામ છે પિકલ બોલ. મેં જે ભગાવાડ્યા છે તમે વાત ન પૂછો, એટલું બધું આમ બોલ હામો આવે ને ઢુચુક. आज तो हम लोग पहुंच गए थे फैंसी रेस्टोरेंट में. મારી મોસ્ટ ફેવરિટ જગ્યા છે મેક્સિકન ફૂડ માટે થઈને, અને બધા એટલી રાહ જોઈ રહ્યા હતા ને ખાવાની. અને હું મારી ફ્રેન્ડ મારા એકાબીજીના વિડીયો ઉતારી રહ્યા હતા. અમે આજે ખાધું હતું મેક્સિકન હૉટપોટ, લઝાનિયા અને પિઝા. ભાઈ લઝાનિયા બહુ સુપર હતું, સૌથી બેસ્ટ લાગ્યું મને. હવે કીધું આટલી બધી મજા કરી હોય તો આઈસ્ક્રીમ ખાધા વગર કેમનું જવાય. અને મેં આમચી ટ્રાય કરી જ નહોતી, તો આજે મેં આમચી ટ્રાય કરી લીધી. પણ એકદમ મેંગોનો ટેસ્ટ આવતો, પ્યોર મસ્ત એવો, મજા પડી ગઈ મને. અંત ભલા તો સબ ભલા, એટલે આજનો દિવસ એકદમ જકાસ રહ્યો.